ભાવનગરના ખરખડી ગામે નશો કર્યા બાદ યુવકના મોતની ઘટના સામે આવી। 2 દિવસ પહેલા વાળી વિસ્તારમાં પાર્ટી કર્યા બાદ હાલત બગડી છે। પાર્ટી બાદ 4 યુવકોની તબિયત લથડિયાની માહિતી સાથે જ અન્ય એક યુવકની પણ હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। લોકોએ પાર્ટી કરી હતી આ 2-3 છોકરાઓએ, તો જાણવા એવું મળ્યું કે જે દારૂની બોટલો લીધી એ દારૂ પીધા પછી આ બધી ઝેરી અસર થઈ। મારા કાકાના દીકરા છે, એમનું નામ છે ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ। અત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં MICમાં દાખલ છે। જે બનાવ બન્યો છે અત્યારે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ક્યાંથી એમને લીધું છે, આગળથી ક્યાંથી આવ્યું હતું, એવી મારે પોલીસને જાણ કરવાની થાય છે। ભાવનગરમાં ગઈકાલે ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, સાથે જ અન્ય કેટલાક લોકો સારવાર હેઠળ પણ છે। ત્યારે ભાવનગરના ખરખડી ગામે નશો કર્યા બાદ યુવકના મોતની ઘટના સામે આવી। ઘોઘા તાલુકાના ખરખડી ગામમાં ચકચાર મચાવતી ઘટના બની છે। 2 દિવસ પહેલા વાળી વિસ્તારમાં પાર્ટી કર્યા બાદ હાલત બગડી છે। પાર્ટી બાદ 4 યુવકોની તબિયત લથડિયાની માહિતી। 24 કલાક સુધી તમામ લોકો બેભાન અવસ્થામાં રહ્યા હોવાનો દાવો કરાયો। જ્યાં ઉપેન્દ્રસિંહ ગોહિલની સારવાર દરમિયાન મોત થયું છે। ક્રિટિકલ હાલતમાં ઉપેન્દ્રસિંહને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। સાથે જ અન્ય એક યુવકની પણ હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો એક યુવકને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યારે અન્ય લોકોને જામનગરની હોસ્પિટલમાં જે છે તે ખસેડવામાં આવ્યાની માહિતી છે। જ્યાં નશીલા પદાર્થોના સેવન બાદ તબિયત બગડ્યાની આશંકા જે છે તે વ્યક્ત કરાઈ રહી છે। એટલે કે નકલી જે ડુપ્લિકેટ દારૂ છે, ડુપ્લિકેટ દારૂ પીધા બાદ એક યુવકનું મોત થયું છે। અન્ય કેટલાક યુવકો છે તેમની હાલત હજુ પણ ક્રિટિકલ હોવાનું મનાઈ રહ્યું છે, જેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યાં તપાસ પણ કરવામાં આવી રહી છે। જોકે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ પણ હાથ ધરી છે। ત્યારે ભાવનગરના ખરખડી ગામમાં નશો કર્યા બાદ યુવકના મોતની ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે। ઘટનામાં એવું છે કે 24 કલાકથી આ લોકો જાગ્યા નહોતા અને 2-3 છોકરાને અસર થઈ છે। જાણવામાં એવું મળ્યું છે કે લોકોએ પાર્ટી કરી હતી આ 2-3 છોકરાઓએ, તો જાણવા એવું મળ્યું કે જે દારૂની બોટલો લીધી એ દારૂ પીધા પછી આ બધી ઝેરી અસર થઈ ને વોમિટિંગ ને એવું બધું થવા માંડ્યું ને બીપી લો થઈ ગયું છે, આવું 0 બીપી જેવું થઈ ગયું, બીપી કંઈ આવતું નથી। ને મારા કાકાના દીકરા છે, એમનું નામ છે ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ। અત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં MICમાં દાખલ છે। કેટલા લોકો હતા પાર્ટીમાં? હવે 3 થી 4 છોકરા હતા એવું જાણવા મળ્યું છે અત્યારે। ચારની હાલત? હા, અત્યારે કોઈક અલગ અલગ બધાય છે, એટલે બીજાની નથી ખબર। તકલીફ તો છે જ તે એમને રિપોર્ટ ને એવું કરાવ્યું છે, પણ એ પ્રાઇવેટમાં છે। પણ અત્યારે અમની કન્ડિશન કોઈ એવી છે નહીં કે એમને પ્રાઇવેટમાં લઈ જઈ શકીએ, કારણ કે અત્યારે વેન્ટિલેટર ઉપર છે। હવે જે બનાવ બન્યો છે અત્યારે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ક્યાંથી એમને લીધું છે, આગળથી ક્યાંથી આવ્યું હતું, એવી મારે પોલીસને જાણ કરવાની થાય છે। કેવા પ્રકારનું દારૂ પીવામાં આવે? દારૂ એટલે કે કોઈ ઓલું અંદર કેમિકલ જેવું ભેળસેળવાળું હોય એવું આવ્યું છે ને આવું અમુક જગ્યા ઉપર જાણવા મળ્યું છે। કયા ગામ બન્યું? આ બનાવ બન્યો છે ખરખડી ગામ, ઘોઘા તાલુકાના ખરખડી ગામે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।